દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટાથી એક સેવાભાવી પહેલના સમાચાર. ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પ અને પોષણયુક્ત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. રાજકોટના ટીડીઓ મહેતા સાહેબની ઉપસ્થિતિમાં આશાપુરા ગ્રુપ વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા અને અન્ય દાતાઓના સહયોગથી દર્દીઓને પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દર્દીઓનું બ્લડ ટેસ્ટ, આંખોની તપાસ તેમજ દવાઓની આડઅસર અંગે પણ ચકાસણી કરવામાં આવી. હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડૉક્ટર ખ્યાતિ કેસવાલાએ જણાવ્યું કે ટીબી સામેની લડાઈમાં નિયમિત દવાઓ સાથે પોષણયુક્ત આહાર પણ એટલો જ જરૂરી છે. ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ દર્દીઓને હિંમત રાખી સારવાર પૂર્ણ કરવાની અપીલ કરી હતી. હોસ્પિટલ દ્વારા ટીબીના લક્ષણો જણાય તો વહેલી તકે તપાસ કરાવવાની પણ અપીલ કરવામાં આવી. જય માતાજી. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ખાસ કરીને એક આરોગ્યવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટનું વિતરણ આશાપુરા ગ્રુપ અને ચંદ્રપાલસિંહ જાડેજા વોર્ડ નંબર 3ના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ દર્દીઓ ટીબી સામે લડતા યોદ્ધાઓ એવું હું એમને કહીશ. અને આ યોદ્ધાઓ ખરેખર નિયમિત ખોરાક લે, તેમજ સમયસર દવાઓ લે અને જે ડોક્ટરે એમને સલાહ સૂચન કે જે સૂચન કર્યું છે તે મુજબ તે પોતે હાલે તો ખરેખર તે ટીબી મુક્ત થઈ શકે છે. અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા તેમજ નટુભાઈ ગોધાણી સર્વે આગેવાનો હાજરી આપી હતી. હેલો, હું ડોક્ટર ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા થઈ ગઈ છું. આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ જેમ કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે. જેને સ્પેશિયલી આપણે રાજકોટથી ડીટીઓ સર આવ્યા છે, મહેતા સાહેબ. અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કીટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેઇન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે. હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું. આટલું સરસ કામ કરે છે. આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે. અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવાઓ પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે. એટલે આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી. પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં. આ બધી ચેકઅપ આજે થશે. એટલે મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે આપવાનું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ. અને અમે એમનું સપોર્ટની રાહ જોઈએ છીએ કે દર વખતે આ યુઝ્યુઅલી અમારે પેશન્ટ એવા હોય કે પુઅર હોય, ગરીબ હોય, એ લોકો આ પોષણયુક્ત આહાર એ લોકોને પોસાતું ના હોય ઘણી વાર. એટલે આપણે આ એક સ્ટેપ છે કે એ પેશન્ટને આ બાબતમાં પાછળ ના રહે અને જેનાથી દવાઓ અને આ બધો પોષણયુક્ત આહાર આ બંને મળીને આપણે ટીબીને હરાવવાનું છે. અને ખાસ મારે અપીલ બધાને એ છે કે એમના જે સગા સંબંધી એના ઘરે રહેતા હોય એમની ટેસ્ટ થવી જોઈએ. પછી અગર ઓપીડીમાં આવતા હોય અને ડોક્ટરે તમને તપાસવાનું કીધું હોય કે ટીબીની તપાસ કરવી છે, તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. આપણે ટેસ્ટ કરાવીએ એમાં પોઝિટિવ આવે એટલે કે આપણે ટીબી નથી થઈ ગયો, પણ આપણે ટેસ્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે શરૂઆતના સ્ટેજમાં કઈ આઈડિયા આવતો હોય આપણને કે આ તકલીફ છે આપણને, તો આને આપણે ચોક્કસપણે સારા ખોરાકથી એ અમે જે સમજાવશું એ પ્રમાણે આપણે એને હરાવી શકીએ. પણ અગર આપણે રાહ જોઈએ કે આપણને તકલીફ થશે, બરાબર, અને આપણે બેડમાં આપણે સાવ કામે ના જઈ શકીએ ને એવી હાલત થાય, એના પછી આપણે ટેસ્ટ કરાવીએ અને પછી દવા કરીએ તો એ બહુ ઘણી લાંબી ચાલે છે. એટલે એના કરતા આપણે જ્યારે કોઈ પણ લક્ષણ શરૂઆતના દેખાતા હોય ત્યારે આપણે તપાસ કરાવીએ અને તપાસમાં કદાચ જરાક આવે તો આપણે એને વહેલું ટ્રીટમેન્ટ આપીને વહેલું હરાવી શકીએ. એટલે આ અપીલ છે કે એ ટેસ્ટિંગ માટે તમે પાછળ ના હટો. અગર અમે તમને એડવાઇસ કરતા હોય હોસ્પિટલથી કે આ કરાવો તો તમે ચોક્કસપણે કરાવવું જોઈએ. અને આપણે હોસ્પિટલમાં બધી સર્વિસીસ અવેલેબલ છે. લેબોરેટરી સર્વિસ એટલી સારી છે, આપણે મેડિકલ ઓફિસર્સ એટલા સારા છે આપણે, અને એના સિવાય આપણે દવા કરવાની થાય તો ટીબી ડિપાર્ટમેન્ટ પણ આપણે બહુ સરસ ચાલે છે. થેન્ક યુ.
તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.